તો આજનો આપણો ટોપિક છે ફાયરબેઝ નોટિફિકેશન. ફાયરબેઝ નોટિફિકેશન શું છે? તો કે ફાયરબેઝ ક્લાઉડ મેસેજિંગ ઇઝ અ ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગ સોલ્યુશન ધેટ લેટ્સ યુ રિલાયબલી સેન્ડ મેસેજીસ એટ નો કોસ્ટ. એટલે કે આપણે આમાં ક્લાઉડ મેસેજિંગ એટલે કે જે આપણને નોટિફિકેશન મળે છે એ ક્લાઉડ મેસેજિંગની મદદથી મળે છે ફાયરબેઝની અંદર. તો એ એક ક્રોસ પ્લેટફોર્મ છે કે જે તમને રિલાયબલી મેસેજ જે છે એ સેન્ડ કરવા માટે યુઝ થાય છે અને પ્લસ એમાં કોઈ કોસ્ટ હોતી નથી, એટલે કે કહે છે કે એટ નો કોસ્ટ. તો આ થઈ આપણી ફાયરબેઝ નોટિફિકેશન શું છે એ વસ્તુ. હવે એ કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું એન્ડ્રોઈડમાં તો એ જોઈએ. સૌથી પહેલાં તમારે ડિપેન્ડન્સી એડ કરવાની રહેશે. તો તમને અહીંયા દેખાય છે પ્રોજેક્ટની અંદર ગ્રેડલ સ્ક્રિપ્ટની અંદર જે build.gradle છે મોડ્યુલ લેવલની, એમાં તમે જશો એટલે નીચે તમને ડિપેન્ડન્સીનું ટેગ છે એ આખું મળશે. એની અંદર તમારે આ 3 ડિપેન્ડન્સી એડ કરવાની છે: ફાયરબેઝ મેસેજિંગ, ફાયરબેઝ કોર અને ફાયરબેઝ ઓથ. એ થયા પછી સેકન્ડ સ્ટેપ છે કે પ્લગઇન એડ કરવાનું છે, જે છે અપ્લાય પ્લગઇન com.google.gms.google સર્વિસીસ, એટલે કે ગૂગલ સર્વિસીસનું પ્લગઇન તમારે એડ કરવાનું છે. અહીંયા લાસ્ટમાં તમારે એ પ્લગઇન એડ કરી દેવાનું અને પછી સિંકના ઉપર ક્લિક કરશો એટલે આ બધી બેકએન્ડમાં ગ્રેડલ જે છે એની ડાઉનલોડ કરી લેશે ડિપેન્ડન્સી અને પ્લગઇન. એ થયા પછી નેક્સ્ટ સ્ટેપ છે કે તમારે ક્લાસ પાથ એડ કરવાનો છે build.gradle જે એપ લેવલની છે એની અંદર. તો આ મોડ્યુલ લેવલનું કામ પત્યું. હવે એપ લેવલમાં જઈએ તો ત્યાં આગળ તમારે જે ડિપેન્ડન્સી ફોલ્ડર છે એની અંદર ક્લાસ પાથ એડ કરવાનો છે, જે છે com.google.gms ગૂગલ સર્વિસીસ 4.3.4. આ થયા પછી તમારે સિંકના ઉપર ક્લિક કરી દેવાનું. પછી છે કે ઇન મેનિફેસ્ટ ફાઇલ એડ ઇન્ટરનેટ પરમિશન, એટલે કે તમારે મેનિફેસ્ટ ફાઇલમાં ઇન્ટરનેટની પરમિશન આપવાની. આપણા મેનિફેસ્ટ ફાઇલમાં ઉપર યુઝિસ પરમિશન એમાં ઇન્ટરનેટ. એ થયા પછી એડ ફાયરબેઝ સર્વિસ. હવે તમારે ફાયરબેઝ સાથે કનેક્શનની વાત આવી તો સૌથી પહેલાં આપણે જઈશું ટૂલ્સમાં, એમાંથી ફાયરબેઝની અંદર. તો આસિસ્ટન્ટ એમાં ફાયરબેઝમાં જવાનું, એમાં ક્લાઉડ મેસેજિંગ પર ક્લિક કરશો એટલે અત્યારે તમને બતાવે છે કે કનેક્ટેડ છે. અધરવાઇઝ જો કનેક્ટેડ નહીં હોય તો આવશે કે કનેક્ટ ટુ ફાયરબેઝ, એના પર ક્લિક કરવાનું એટલે તમને ફાયરબેઝ સાથે કનેક્શન થઈ જશે. એ થયા પછી તમારે ફાયરબેઝની અંદર તમારે ઓલરેડી SHA1 કી ને એ બધું તો આવી જ ગયું હશે, કારણ કે તમે એન્ડ્રોઈડથી ફાયરબેઝમાં ગયા છો એટલે કોઈ ઇશ્યુ નહીં આવે. તો આ આપણે જે એપ કનેક્ટ કરી એ આ છે આપણી ફાયરબેઝનો પ્રોજેક્ટ ગેટ ઓટીપી એપ. તેમાં પર જઈએ ફાયરબેઝ નોટિફિકેશનમાં. તો અહીંયા આપણને દરેક વસ્તુ એડ થયેલી બતાવે છે કે આપણા પ્રોજેક્ટનું નામ, પ્રોજેક્ટનો નંબર જે છે એ, પ્લસ મારું ઈમેલ આઈડી હતું એ, અને આપણી જે જેસન ફાઇલ જે પણ અહીંયા તમે ડાઉનલોડ કરીને મૂકી શકો, અને આપણી SHA1 કી એ પણ અહીંયા આવી ગઈ છે. તો આ થઈ પ્રોજેક્ટ ઓવરવ્યૂ. હવે ક્લાઉડ મેસેજિંગમાં જઈએ એટલે ત્યાં આપણને ટોકન પણ મળે છે. તો હવે એન્ડ્રોઈડ સાઇટ જોઈએ કે જ્યારે તમે ફાયરબેઝમાં કનેક્શન કરી નાખો એ પછી શું કરવાનું. તો એ પછી તમારે એક સર્વિસ એડ કરવાની. એના માટેથી રાઇટ ક્લિક ન્યૂ જાવા ક્લાસ, અને એમાં તમારે આવી રીતે એક્સટેન્ડ્સ ફાયરબેઝ મેસેજિંગ સર્વિસ કરી દેવાનું. હવે એમાં તમારે ફાયરબેઝ મેસેજિંગ સર્વિસ શું કરશે તો કે એ જે ટોકન છે એ આપણને લાવીને દેશે કે આ ટોકન ઉપર નોટિફિકેશન સેન્ડ થઈ એ રીતે. તો એમાં ઓવરરાઇડ મેથડ આવે છે કે ઓન ન્યૂ ટોકન, એટલે કે જ્યારે પણ ટોકન મળશે એટલે એની અંદર સ્ટ્રિંગ એસની અંદર આપણો ટોકન સ્ટોર હશે. તો આપણે શું કરાવ્યું સૌથી પહેલાં તો કે સુપર મેથડથી એને ઓન ન્યૂ ટોકનની કન્સ્ટ્રક્ટર છે એમાં એસ પાસ કરાવ્યો. પછી એક સ્ટ્રિંગ વેરિયેબલ લીધું રિફ્રેશ ટોકન, જેની અંદર આપણે એસ પાસ કરાવ્યો, બરાબર. એ પછી સ્ટોર રજિસ્ટર આઈડી ઇન પ્રેફરન્સ, જેની અંદર આપણે એ ટોકન પાસ કરાવ્યો. હવે એ મેથડ આપણે બનાવેલી છે જેની અંદર મેં શેર પ્રેફરન્સથી આપણો ટોકનને સ્ટોર કરાવ્યો. હવે એની અંદર મેં પુટ સ્ટ્રિંગ રજિસ્ટર આઈડી જે એડિટર એટલે કે શેર પ્રેફરન્સનો એડિટરનો ઓબ્જેક્ટ બનાવ્યો અને એમાં મેં ટોકન પાસ કરાવ્યું અને એને કમિટ કરાવ્યું. એટલે કે ટૂંકમાં મેં શેર પ્રેફરન્સમાં આપણો ટોકન સ્ટોર કરાવ્યો.
એ થયા પછી આપણે ઇન્ટેન્ટનો યુઝ કર્યો છે કે જે એક્ટિવિટીમાં મારે ઇન્ટેન્ટ જોઈએ છે, એટલે કે ઇન્ટેન્ટ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ ઇક્વલ્સ ટુ ન્યૂ ઇન્ટેન્ટ કન્ફિગ ડોટ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ. એટલે આ શું છે તો કે કન્ફિગ ક્લાસ મેં બનાવેલો છે જેની અંદર મેં એક સ્ટ્રિંગની અંદર લખેલું છે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ. આ ઇનબિલ્ટ વસ્તુ છે, જો એને આ સ્ટ્રિંગ સાથે મેચ થશે તો એ આગળ વધશે એ રીતે. એટલે કે જ્યારે ઇન્ટેન્ટથી એ રજિસ્ટ્રેશન કમ્પ્લીટમાં જશે પછી એમાં લઈ જશે આપણો ટોકન, જે આપણે રિફ્રેશ ટોકન સ્ટ્રિંગની અંદર પાસ કરેલો છે એ ટોકન લઈને એ આ ઇન્ટેન્ટમાં જશે. પછી લોકલ બ્રોડકાસ્ટ મેનેજર ડોટ ગેટ ઇન્સ્ટન્સ ધીસ ડોટ સેન્ડ બ્રોડકાસ્ટ અને રજિસ્ટ્રેશન કમ્પ્લીટ. એટલે કે આ ઇન્ટેન્ટ હવે બ્રોડકાસ્ટથી આપણે દરેક એક્ટિવિટીમાં પાસ કરાવ્યો. આટલું થયા પછી હવે ઓન મેસેજ રિસીવડ આ જે છે એ ઓવરરાઇડ થયેલી મેથડ તમને મળશે. એની અંદર તમારે શું કરાવવાનું છે તો કે ઇન્ટેન્ટ પાછો બનાવવાનો છે કે જે એક્ટિવિટીમાં તમારે નોટિફિકેશન જોવે છે એ એક્ટિવિટીનું નામ લખવાનું. પછી એડ ફ્લેગ કરાવ્યું ઇન્ટેન્ટ ડોટ ફ્લેગ એક્ટિવિટી ક્લિયર ટાસ્ક ઓર ક્લિયર ટોપ ઓર ન્યૂ ટાસ્ક. પછી છે પેન્ડિંગ ઇન્ટેન્ટમાં મેં મારી નોટિફિકેશનને જે પણ મારે એના ફીચર્સ જોતા હોય એ પેન્ડિંગ ઇન્ટેન્ટથી હું એડ કરી શકીશ કે કન્ટેન્ટ ઇન્ટેન્ટ ઇક્વલ્સ ટુ પેન્ડિંગ ઇન્ટેન્ટ ડોટ ગેટ એક્ટિવિટી ધીસ રેન્ડમ ઇન્ટીજરમાં મેં લીધું અને ઇન્ટેન્ટ આપણો છે તો એ પાસ કરાવ્યો અને ફ્લેગમાં મેં 0 પાસ કરાવ્યું. એ પછી મેં નોટિફિકેશનને બિલ્ડ કરાવવા માગું છું, એટલે હું નોટિફિકેશન કોમ્પેટ ડોટ બિલ્ડર એનો ઓબ્જેક્ટ લીધો મેં નોટિફિકેશન બિલ્ડર ઇક્વલ્સ ટુ ન્યૂ નોટિફિકેશન કોમ્પેટ ડોટ બિલ્ડર, જેની અંદર 2 પેરામીટર આવશે, એક તો કન્ટેક્સ્ટ અને એક ચેનલ આઈડી. કન્ટેક્સ્ટની અંદર ધીસ અને ચેનલ આઈડીની અંદર મેં લખ્યું માય આઈડી 1. પછી નોટિફિકેશન બિલ્ડર ડોટ સેટ સ્મોલ આઇકન, એટલે કે જ્યારે પણ નોટિફિકેશન આવે ત્યારે આ આઇકન સેટ થઈને આવે. લાર્જ આઇકન પણ સેટ કર્યું અને સ્મોલ આઇકન પણ સેટ કર્યો. પછી કન્ટેન્ટ ઇન્ટેન્ટ, જેની અંદર મેં આપણો આ ઇન્ટેન્ટનો ઓબ્જેક્ટ પાસ કરાવ્યો, એટલે કે એ નોટિફિકેશન આવશે ત્યારે એ ઇન્ટેન્ટ કોલ થશે. નોટિફિકેશન બિલ્ડર ડોટ સેટ વિઝિબિલિટી, એમાં મેં આપ્યું કે નોટિફિકેશન કોમ્પેટ ડોટ વિઝિબિલિટી પબ્લિક, એટલે કે પબ્લિક વિઝિબિલિટી આપી. પછી મેં ચેક કરાવ્યું કે ઇફ રિમોટ મેસેજ ડોટ ગેટ ડેટા ડોટ સાઇઝ ગ્રેટર ધેન 0, એટલે કે જ્યારે આની સાઇઝ 0થી વધારે હશે ત્યારે હું મેપની અંદર એની વેલ્યુ સ્ટોર કરાવીશ, એટલે કે મેપ સ્ટ્રિંગ ડેટા ઇક્વલ્સ ટુ રિમોટ મેસેજ ડોટ ગેટ ડેટા, ડેટાની અંદર આ ડેટા મળી ગયો. પછી મેં પાછું એની અંદર નેટિવ નોટિફિકેશનનો આઇકન સેટ કરાવ્યો, એટલે કે જે અંદરનો ડેટા આપણને મળે છે એમાં હું શું કરાવવા માગું છું એ આ વસ્તુ છે. તો એની અંદર મેં સેટ કરાવ્યું કે કન્ટેન્ટ ટાઇટલ ઇક્વલ્સ ટુ ડેટા ડોટ ગેટ ટાઇટલ, એટલે કે ડેટાની અંદર જે પણ સેટ થયેલો હશે ડેટા એનો મેં ગેટ કરાવ્યું છે ટાઇટલ, એટલે કે કી મેં રાખી છે ટાઇટલ. પછી કન્ટેન્ટ ટેક્સ્ટ, એમાં મેં કી રાખી બોડી. એવી રીતે મેં ઇમેજમાં પણ સેટ કરાવ્યું આ રીતે. તો આ થયું આખું આપણું આઇકનની વસ્તુ કે તમારે કયું ઇમેજ સેટ કરાવવું છે, એનો કી શું રાખવી છે, પ્લસ કોઈ એક્સેપ્શન આવે તો અહીંયા હેન્ડલ થશે. અને બીટ મેપમાં બિગ પિક્ચર સ્ટાઇલ ઇક્વલ્સ ટુ બિગ પિક્ચર સ્ટાઇલ. તો આ રીતે મેં નોટિફિકેશનમાં મને જે ઇમેજ જોવે છે એનો પણ મેં કોડ અહીંયા મૂક્યો. એટલું થયા પછી હવે આ ઇફ કન્ડિશનમાં જઈએ તો એ હતી કે રિમોટ મેસેજ ડોટ ગેટ ડેટા ડોટ સાઇઝ ગ્રેટર ધેન 0, એટલે કે ઓલરેડી એમાં ડેટા હોય તો આ કન્ડિશનમાં જશે. પણ જો એ નલ હશે તો શું થવું જોઈએ તો કે નોટિફિકેશન બિલ્ડર ડોટ સેટ કન્ટેન્ટ ટાઇટલ રિમોટ મેસેજ ડોટ ગેટ નોટિફિકેશન ડોટ ગેટ ડેટા, એટલે કે એનું ટાઇટલ એ પોતે ગેટ કરીને લાવશે, ટેક્સ્ટમાં પણ એ બોડી ગેટ કરીને લાવશે. ઓલાની અંદર આપણે એની કીથી ફેચ કરાવતા હતા કારણ કે એની અંદર ઓલરેડી ડેટા છે. જો ડેટા ન હોય તો આપણે ડાયરેક્ટ ગેટ કરાવીએ છીએ કોઈ કી વગર. બાકી સેમ આઇકનનું લોજિક એ જ છે. પછી મેં લખ્યું કેરેક્ટર સિક્વન્સ નેમ ઇક્વલ્સ ટુ માય આઈડી 1, ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધું ડિસ્ક્રિપ્શન અને ચેનલ આઈડીમાં આપી દીધું મારું ચેનલ આઈડી. પછી નોટિફિકેશન બિલ્ડર ડોટ સેટ ઓટો કેન્સલ ટ્રુ આપી દીધું મેં, એટલે કે જે નોટિફિકેશન છે એની જાતે જ કેન્સલ થઈ જશે જ્યારે પણ આવશે ને અમુક ટાઈમ પછી, જે આપણે ટાઈમ ઉપર ફિક્સ કર્યો છે એ પ્રમાણે. નોટિફિકેશન મેનેજર એ શું કરશે તો કે નોટિફિકેશનને મેનેજ કરવાનું કામ કરશે, જેની અંદર મેં નોટિફિકેશનની સર્વિસ એડ કરાવી.
અને એમાં મેં ચેક કરાવ્યું કે આ જે કોડ છે એ અત્યારે ઓરિયો વર્ઝનથી નીચેના વર્ઝનમાં ડેપ્લિકેટ છે. એટલે મેં ચેક કરાવ્યું કે જો એસડીકે જે છે એ ઓરિયોથી વધારે હોય તો જ આ કોડ જે પરફોર્મ થવો જોઈએ. તો એમાં મેં નોટિફિકેશનને હેન્ડલ કરાવી છે કે જેની અંદર નોટિફિકેશન ચેનલ, એમાં 3 વસ્તુ પાસ કરવાની તમારે: ચેનલ આઈડી, નેમ અને ઇમ્પોર્ટન્સ. ચેનલ આઈડીની અંદર શું હશે તો કે આપણું ચેનલ આઈડી જે આપણે પાસ કરાવ્યું માય આઈડી 1, નેમની અંદર હશે માય આઈડી 1 અને ઇમ્પોર્ટન્સની અંદર જે આપણે ઇન્ટીજર વેલ્યુની અંદર લખાવ્યું કે નોટિફિકેશન મેનેજર ડોટ ઇમ્પોર્ટન્સ ડિફોલ્ટ, એટલે આમાં જે વેલ્યુ હશે એ આપણે ઇમ્પોર્ટન્સની અંદર પાસ થશે. ડિસ્ક્રિપ્શનની અંદર મેં ડિસ્ક્રિપ્શન વેરિયેબલમાં જે લીધું છે યુબીએમ ઇન્ફોટેક, તો એઝ એન ડિસ્ક્રિપ્શન આપશે. અને મેનેજર ડોટ ક્રિએટ નોટિફિકેશન ચેનલ, એટલે કે મેં ફાઇનલી એમાં ચેનલ પાસ કરી દીધી, એટલે કે આપણું મેનેજર છે એ હવે ક્રિએટ થઈ ગયું છે ઇન શોર્ટ. અને લાસ્ટમાં મેં મેનેજરને નોટિફાય કરાવ્યું. એની અંદર 2 પેરામીટર પાસ કરવાના, એક તો નોટિફિકેશન આઈડી અને નોટિફિકેશન બિલ્ડર ડોટ બિલ્ડ. નોટિફિકેશન આઈડીમાં હશે આપણું 100 અને નોટિફિકેશન બિલ્ડર જે આપણે બનાવ્યું એને આપણે બિલ્ડ કરાવ્યું આની અંદર. તો આ થયું કે આખી સર્વિસ આપણે એડ કરાવી ફાયરબેઝ મેસેજિંગ માટેની. હવે એ સર્વિસને આપણે મેનિફેસ્ટમાં એડ કરવાની આ રીતે. જ્યારે એક્ટિવિટી ટેગ ક્લોઝ થાય એની નીચે મેં સર્વિસ એડ કરાવી. એની સિન્ટેક્સ આવી રીતે છે: નેમની અંદર ડોટ માય ફાયરબેઝ મેસેજિંગ સર્વિસ અને એનું ઇન્ટેન્ટ ફિલ્ટર અલગ હશે, જેની અંદર તમારે com.google.firebase.messaging ઇવેન્ટ એવું એડ કરવાનું રહેશે. તો આ થયા પછી હવે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ. મેસેજિંગ સર્વિસની વાત કરી લીધી આપણે. હવે આવશે આપણી મેઇન એક્ટિવિટી. તો એમાં જઈએ તો એની અંદર તમારે ડિઝાઇનિંગમાં જઈએ તો એમાં ડિઝાઇનિંગમાં કાંઈ કર્યું નથી, સિમ્પલ આપણે નોટિફિકેશન એડ થવું જોઈએ એવું જ રાખ્યું છે. તો એમાં મેં શેર પ્રેફરન્સ, જે મેં પેલી સાઈડ સર્વિસ સાઇડ મેં શેર પ્રેફરન્સની અંદર ટોકન સ્ટોર કરાવ્યો એવું અહીંયા ફેચ કરાવીશ. એટલે શેર પ્રેફરન્સથી મેં એ લીધો અને આ જે છે એના મદદથી મને ટોકન એવરી ટાઈમ ગેટ થશે જો ચેન્જ થશે તો પણ. એટલા માટે મેં લખ્યું કે ફાયરબેઝ ઇન્સ્ટન્સ આઈડી ડોટ ગેટ ઇન્સ્ટન્સ આઈડી ડોટ એડ ઓન સક્સેસ લિસનર, જેની ઓવરરાઇડ મેથડ આવશે ઓન સક્સેસ, જેની અંદર હું સ્ટ્રિંગ ટોકન ઇક્વલ્સ ટુ ઇન્સ્ટન્સ આઈડી રિઝલ્ટ જેનો ઓબ્જેક્ટ છે ડોટ ગેટ ટોકન, એટલે આનાથી મને ટોકન મળશે. અને એને મેં શેર પ્રેફરન્સમાં પાછો સ્ટોર કરાવ્યો આ રીતે. તો હવે હું જ્યારે ફાયરબેઝમાં જઈશ અને આપણું છે પ્રોજેક્ટ જે છે એમાં ફાયરબેઝ નોટિફિકેશનમાં જઈએ, ક્લાઉડ મેસેજિંગમાં જઈએ. તો હવે આપણે જોઈએ કે એન્ડ્રોઈડ ફાયરબેઝમાં કઈ રીતે આપણે કરશું. તો એમાં જવાનું તમારે ક્લાઉડ મેસેજિંગની અંદર. એમાં ગયા પછી તમારે ક્લિક કરવાનું સેન્ડ યોર ફર્સ્ટ મેસેજ. ફર્સ્ટ મેસેજ પર ક્લિક કરશો તો હવે આપણે જોઈએ કે ફાયરબેઝમાં આપણે કઈ રીતે નોટિફિકેશન મોકલાવીશું. તો આપણી એપની અંદર તમને અહીંયા નીચે દેખાશે ક્લાઉડ મેસેજિંગ, એના પર ક્લિક કરવાનું. એટલે તમને આવશે બટન કે સેન્ડ યોર ફર્સ્ટ મેસેજ, એના પર ક્લિક કરશો એટલે તમે અહીંયા કંઈ પણ ટેક્સ્ટ આપશો લાઈક કે ડેમો, ડી કેપિટલ રાખીએ બાકી સ્મોલ. ટાઇટલ આ થયું. પછી નોટિફિકેશન ટેક્સ્ટ, એટલે તમારે એમાં શું પ્રિન્ટ કરાવવું છે. એટલે હું લખું કે માય ડેમો નોટિફિકેશન. આ બે વસ્તુ ઓપ્શનલ છે કે તમારે કોઈ ઇમેજ પુટ કરાવવું છે યા તો નોટિફિકેશનનું નામ પુટ કરાવવું છે. તો એ પછી સેન્ડ ટેક્સ્ટ મેસેજ કરશો એટલે તમને ટોકનનું પૂછશે. આ ટોકન જે આપણે યુઝ કર્યો છે એ અહીંયાથી આપણને ગેટ થશે. એટલે ચેક કરવાનું અને ટેક્સ્ટ પર ક્લિક કરવાનું એટલે તમને તમારા ફોનની અંદર આવી રીતે નોટિફિકેશન મળી જશે. તો આ થયું કે આપણે કઈ રીતે નોટિફિકેશન મોકલાવશું.